અને ભાગવતની કથાના 3 પ્રકાર છે: 7 દિવસ, 1 મહિનો અને 1 વર્ષ. 7 દિવસની પણ કથા હોય જે આપણે છે, 1 મહિનાની પણ કથા, અને 1 વર્ષ ચાલે એવી પણ કથા. એમાં પાછું એવું લખ્યું છે પુરાણોમાં કે 7 દિવસની કથા છે ને, એમાં જરા જલ્દી બધું કરવું પડે, સમય ઓછો ને. અને 1 વર્ષની કથા છે, એમાં થોડા સમય પછી માણસ ઢીલા પડી જાય કે રોજનું થયું, એટલે થોડો રસ ઘણીવાર રુચિ ઓછી થતી જાય એવું પણ બને. અને એટલા માટે 1 મહિનાની કથા એ શ્રેષ્ઠ. કોરોના હતો ને, લોકડાઉન હતું, ત્યારે અમે સાંદીપનીમાં 1 મહિનાની ભાગવત કથા, કોરોના દરમિયાન અધિક મહિનો આવેલો, અને એ અધિક મહિનામાં 1 મહિનાની ભાગવત કથા કરેલી. હાલાકી એક ही सत्र में थी, અને ટીવી દ્વારા લાઈવ ટેલિકાસ્ટ હતું, એટલે આખી દુનિયાના વૈષ્ણવોએ એ કથાનો લાભ લીધો અને અમે ખૂબ આનંદ લીધો. તો 1 મહિના વાળું શ્રવણ, અને એમાંય પાછું એવું લખ્યું છે સ્કંદ પુરાણમાં કે ભગવાન વિષ્ણુ જ્યારે કથા સંભળાવે અને લક્ષ્મી સાંભળે તો 1 મહિનાની કથા હોય, પણ લક્ષ્મીજી કથા સંભળાવે ને વિષ્ણુ સાંભળે એ કથા 2 મહિના ચાલે. શિવજી કથા સંભળાવે ને પાર્વતી સાંભળે, બ્રહ્મા સંભળાવે ને બ્રહ્માણી સાંભળે. આનો મતલબ ઘર ઘરમાં કથા થાય, અને થાવી જોઈએ. કથા થાય એટલે કથા થાય, નહીં તો ઘણા આપણે ત્યાં આપણી માતૃભાષા ગુજરાતીમાં, અરે ત્યાં તો મોટી રામાયણ થઈ. આપણે ગુજરાતીઓ જે બોલીએ એના ઘણા બધા અર્થ થાય. અરે તમને ખબર નથી, ત્યાં તો મોટું મહાભારત થઈ ગયું. બોલો, આપણે મહાભારત અને રામાયણના અનેક અર્થ નીકળે, પણ શિવજી કથા સંભળાવે છે અને પાર્વતી સાંભળે છે. મતલબ પતિ બોલે છે અને પત્ની સાંભળે છે. તમને કઈ સમજાય છે? પતિ બોલે છે અને પત્ની સાંભળે છે. કેવું સારું! આવું થાય તો કેવું સારું. પણ ઊંધું થાય છે. પત્ની બોલે છે, પતિ સાંભળે છે, તો એવું નહીં કરવાનું કે નહીં? એમ મેં કીધું ને, લક્ષ્મીજી કથા સંભળાવે અને વિષ્ણુ સાંભળે, 2 મહિના ચાલે. બહેનો બોલે એટલે પછી 2 મહિને જ પૂરું થાય. મતલબ વિસ્તારથી કે એમ. પુરુષોની પાસે એટલો સમય ના હોય, એ બધું જલ્દી. પણ શિવજી કથા સંભળાવે અને પાર્વતી સાંભળે, એનો મહત્વનો અર્થ છે. અને સાંભળો, શિવ એટલે વિશ્વાસ અને પાર્વતી એટલે શ્રદ્ધા. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ. ભવાની ને શંકર એ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. શિવ એટલે વિશ્વાસ, પાર્વતી એટલે શ્રદ્ધા. એનો મતલબ એમ કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે, એનું નામ કથા. વક્તામાં વિશ્વાસ બોલે, શ્રોતાઓમાં શ્રદ્ધા સાંભળે, ત્યારે કથા થાય છે. આદૌ શ્રદ્ધા.
તો કથા શિવ પાર્વતીના દાંપત્યમાં પણ નિત્ય થાય છે. રામ કથા નિત શિવજી ગાવે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ત્યાં પણ કથા થાય છે. બ્રહ્મા બ્રહ્માણી ત્યાં પણ કથા થાય છે. કથા નિત્ય થવી જોઈએ. તો રસમાં જીવશો, આનંદમાં રહેશો. તમારા જીવનને જો નિરસ થતું અટકાવવું હોય, અને જ્યાં પણ નિરસતા આવી બોર્ડમ ક્રિએટ થાય, બધું હોવા છતાં મને એમ કે યાર ખબર નહીં પણ કેમ મજા નથી આવતી, કઈ મજા આવતી નથી, ખબર નહીં કેમ પણ કે ગમતું નથી. એનું કારણ રસ ક્યાંક સુકાઈ ગયો છે. લીંબુમાં રસ ન હોય, મોસંબી લઈ આવો એમાં રસ ન હોય, સંતરા લઈ આવો ફૂંકાઈ ગયેલા એમાં રસ ન હોય, શેરડીના સાંઠા લઈ આવો એમાં રસ ન હોય. શેરડીની વાત આવે ને ત્યારે અમારે સંસ્કૃત સુભાષિતકારો બહુ સરસ કહે છે, શેરડીના સાંઠામાં જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી, ને જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો. તમને સમજાય છે? ગાંઠ હોય ને, ગાંઠ પડી જાય, કોઈક વાતે ગાંઠ પડી જાય તો રસ જતો રહે, ગાંઠ બંધાઈ જાય. આ ગ્રંથ એટલા માટે છે કે એ બધી ગ્રંથિઓથી આપણે મુક્ત થઈ જઈએ. નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હૈ તો કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિ. શ્રીમદ ભાગવતમાં વ્યાસ ભગવાન લખે છે. જે નિર્ગ્રંથ છે, બધી જ ગ્રંથિઓથી મુક્ત, એ પણ ભાગવતને પ્રેમ કરે છે, ભગવાનની મંગલમય કથા સાંભળે છે. તો આપણે બધા આટલા ગ્રંથિથી ભરાયેલા. તમે આ કથા સાંભળી ને મહાત્મ્યની, કે પેલો ધુંધુકારી પ્રેત બનેલો ગોકર્ણ મહારાજ, એને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે, પોતાના પિતૃની સદગતિ થાય એ માટે પોતે ભાગવત કથા કરે છે. ગામના લોકો સાંભળવા આવ્યા છે. અને પછી પેલો પ્રેત ધુંધુકારી આવી અને એક વાંસ હતો, એમાં 7 ગાંઠો હતી. એ વાયુરૂપ ધારી પેલા પ્રેતે એ વાંસમાં વાસ કર્યો. એક દિવસની કથા પૂરી થાય અને એક ગાંઠ ફાટે, એક ગાંઠ તૂટે. એમ 7 દિવસની કથા પૂરી થઈ, 7 ગાંઠ તૂટી અને અંદરથી પ્રેત યોનિમાં મુક્ત થઈ અને દિવ્ય દેહધારી ધુંધુકારી બહાર પ્રગટ થયો. ભગવાનના પાર્ષદો આવ્યા વિમાન લઈને અને ભગવાનના ધામમાં ગયો. તમને આ કથા સમજાય છે? ત્યારથી આપણે ત્યાં તો રિવાજ થઈ ગયો કે આપણે પિતૃ નિમિત્તેની કથા કરાવે ને યજમાનો, એટલે પછી વ્યાસપીઠના એક પાયે વાહડો બાંધે. હવે એ વાહડો પાછો અત્યારનો એ તો પોલોય નથી હોતો. આપણે વાંસ બાંધીએ છીએ અને પછી એમાં પિતૃ દેવતાઓની પૂજા કરાવે બ્રાહ્મણો. રોજ એક ગાંઠની પૂજા કરાવે, પાછું ગાંઠની પૂજા કરાવે. વાસનાનો વાંસ, અને એમાં બધી ગ્રંથિઓ જે છે, વાસનાને કારણે ગ્રંથિઓ, વાસનામાં ગ્રંથિઓ છે. ગાંઠ એટલે બંધન, ગ્રંથિનો અર્થ જ થાય બંધન. મકાનમાં વાસના, કપડામાં વાસના, ઘરેણામાં વાસના, ધનમાં વાસના, પરિવારમાં વાસના, અનેક જગ્યાએ વાસના. ગ્રંથિઓ છે, બંધન છે. આ કથા એ બધી જ ગ્રંથિઓથી આપણને મુક્ત કરે છે.
ત્યારે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે, ભગવાનની પ્રાપ્તિ થાય છે. આનંદ ઘન ભગવાન, શાંત સ્વરૂપ ભગવાન, સુખ રાશિ ભગવાન, એનો અનુભવ ત્યારે થાય છે. એન્ડ ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વી વોન્ટ. આપણને નિત્ય શાંતિ ખપે છે, નિત્ય આનંદ આપણને જોઈએ છે, આપણને શાંતિમાં રહેવું છે. સંત એ છે જે શાંત છે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. એ જી એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું, વિદ્યાનું મૂળ મારા ગુરુએ બતાવ્યું. હવે માસ્તરનો માર શીદ ખાઈએ, હવે અમે માસ્તરનો માર શીદ ખાઈએ. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ. જેના સાનિધ્યમાં બેસીને તમને એક સુકૂન મળે, તમને શાંતિનો અનુભવ થાય, ત્યાં બેઠા રહેવાનું મન થાય, એ સંત છે. એ પોતે શાંત છે. અરે ભગવાનના ભક્તોને તો શાંત પણ નહીં, પ્રશાંત કયા. ભગવાન શાંતાકારમ. પણ સુદામા વિશે જ્યારે કહે છે, વ્યાસજી લખે છે ત્યારે કહે છે પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુદામા પ્રશાંત આત્મા, પ્રશાંત છે. શાંતને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે, પ્રશાંતને ક્યારેક ગુસ્સો નહીં આવે. ભગવાન શાંત છે, એમને ક્રોધ આવે હિરણ્યકશિપુ ઉપર અને નરસિંહ બની હિરણ્યકશિપુનો નાશ કરે. પણ હિરણ્યકશિપુએ આટલા અત્યાચાર કર્યા, પ્રહલાદને કોઈ દી પોતાના બાપ ઉપર ક્રોધ ન આવ્યો. એ તો શાંતિપૂર્વક પોતાના પિતાને સમજાવવાની કોશિશ કરે છે. હે પિતાજી, ભજનીય ભગવાન છે. જીવનું એમાં જ કલ્યાણ છે કે આ સંસાર અંધારા ઊંડા કુવા જેવો છે, એમાં પડીને આત્મહત્યા કરવાને બદલે વનમાં જઈને હરિનું ભજન કરવું જોઈએ. વનમ ગતો યદ હરિમાશ્રયેત તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ. अच्छी बात तो यही है, श्रेष्ठ बात तो यही है कि हित्वात्मपातम गृहमंद कूपम वनम गतो यद हरिमाश्रयेत. સંસાર અંધારા ઊંડા કુવા જેવો છે, એમાં પડીને આત્મહત્યા કરવાને બદલે વનમાં જઈ શ્રી હરિનો આશ્રય કરવો. હિરણ્યકશિપુ ક્રોધે ભરાય અને પ્રહલાદ પ્રશાંત. બાપ જે અત્યાચાર કરે, અત્યાચારને સહન કરીને પ્રહલાદ પિતાને સમજાવવાનો પ્રયાસ કરે. પછી નરસિંહ ભગવાન હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરે, એને મારી નાખે જ ને, અને પ્રહલાદને બચાવે, એની રક્ષા કરે. પછી નરસિંહ ભગવાનના ક્રોધને શાંત કરવા માટે બધાય દેવતાઓ ખૂબ સ્તુતિ કરે. બ્રહ્માદિ દેવતાઓએ ખૂબ સ્તુતિ કરી, પણ ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થતો નથી. પછી બ્રહ્માજીના કહેવાથી પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે. જે પ્રશાંત છે એ પછી શાંતને પણ શાંત કરે, એના સ્વરૂપમાં લઈ આવે. ભગવાનનું સ્વરૂપ છે શાંત. શાંતમ શાશ્વતમ અપ્રમેયમ અનઘમ નિર્વાણ શાંતિપ્રદમ બ્રહ્મા શંભુ ફણીન્દ્ર સેવ્ય મનિષમ વેદાંત વિદ્યમ વિભુમ.
भगवान को उनके स्वरूप में वापस ला देते हैं प्रहलाद। भगवान आनंद स्वरूप, पण प्रकृष्ट जेनो आलाद आनंद छे ते प्रहलाद। प्रकृष्ट लादो यस्य सह, जेनो आह्लाद प्रकृष्ट छे ते प्रहलाद। कोई एनु अपमान करे तो एना आनंद में कई फेर न पड़े, कोई एने गाळ्यू दे तो एना आनंद में कई फेर न पड़े। केम के तू मने गाळ्यू दे ने हूँ विचलित थई जाऊं, एला मारू रिमोट कंट्रोल कहीं तारा हाथ में होई पूछे में कि तू बटन आम दबावे तो हूँ आम थई जाऊं, तू बटन आम दबावे तो हूँ आम थई जाऊं। तमे तो माणस छो के टीवी सेट? तमारू रिमोट कोई बीजाना हाथ में आपवानुं? तू धारे त्यारे मने रडावी जाए, तू धारे त्यारे मने गुस्से करी जाए, वात में माल नहीं। मारो पोतानो कंट्रोल मारा ऊपर छे। स्वामी बनो, गोस्वामी। अपने त्या शब्द प्रयोग बहुत सरस है। तुलसीदास जी ने अपने गोस्वामी कहीए छीए। गो एटले इंद्रियो, एनो जे स्वामी छे ते गोस्वामी। पोतानी इंद्रियो पर जेनो कंट्रोल छे, जेने पोताना मनने जीत्युं छे, जेने पोतानी इंद्रियोने जीती छे, गोस्वामी। આપણે મોટે ભાગે પ્રતિક્રિયામાં જીવતા હોઈએ છીએ। ઓલો આમ બોલ્યો એટલે આપણે ગુસ્સે થઈ જઈએ, ઓલા આમ કર્યું એટલે ગુસ્સે। આ પ્રતિક્રિયા છે। તો પ્રહલાદ એટલે જેનો પ્રકૃષ્ટ આહ્લાદ છે, આનંદ જેનો પ્રકૃષ્ટ, એને એના આનંદમાંથી કોઈ વિચલિત ન કરી શકે। જો બીજા અપમાન કરે ઈ કરે, તમે એને રોકી નહીં શકો। જેને અપમાન કરવું તમારું ઈ કરશે, એની સ્વતંત્રતા છે અને એના સંસ્કાર। પણ અપમાનિત થવું કે ન થવું ઈ તમારી સ્વતંત્રતા છે। સાંભળો, તમારી અનુમતિ વગર કોઈ તમને અપમાનિત ન કરી શકે। અપમાન કરી શકે પણ તમને અપમાનિત ન કરી શકે। અપમાનિત આપણે થતા હોઈએ છીએ। કોઈ જ્યારે અપમાન કરે ને આપણે અપમાનિત અનુભવ કરીએ ત્યારે એના કરેલા અપમાનનો આપણે સ્વીકાર કર્યો એવો અર્થ થાય। અપમાનિત નથી। મને યાદ છે નાનપણમાં ગામડામાં ઘણીવાર છોકરાઓ નિશાળમાં બાધે ખરા ને, અને બાધે ત્યારે ઘણા જે અસંસ્કારીઓ એ ગાળો પણ આપે। નાના છોકરા બાધી પડે, પછી સાહેબ ખીજાય, ક્યારેક ફરિયાદ આવે ઘરે। પછી આપણી સંસ્કારી માં, તમે જુઓ આ મનોવિજ્ઞાનની ક્યાં ડિગ્રી લેવા ગઈ હશે આપણી માતાઓ। એમ કે બેટા એ ભલે ગાળ બોલે, આપણે નહીં બોલવાની। કે પણ એ ગાળ બોલે તો ગમે એમ બોલે, હું થોડો સાંભળી લઉં। ઉભર માં બુસ્કોટના બટન ઉપર મીણ લગાડી દેતી। જોજો આ પદ્ધતિ જુઓ તમે। બુસ્કોટના બટન ઉપર મીણ લગાડી દે અને પછી એમ સમજાવે કે જો હવે સામેવાળો ગમે એટલી ગાળ આપશે તને લાગશે નહીં। આ મીણ લગાડ્યું છે ને, તે મીણને હાંચવીને રાખતા, બોલો નાનપણમાં। અને બાંધણું થાય ને કોઈ ગાળ આપે ને એટલે ઠેંગો દેખાડીએ, મીણ દેખાડીને, મને નહીં લાગે। એ બટન ઉપર લાગેલા મીણની આટલી અસર। આ મનોવિજ્ઞાન તમે જુઓ। બીજી રીતે જો કહું તો આ મીણ આપણે પુષ્ટિ સંપ્રદાયની દ્રષ્ટિએ જોઈએ તો ઠાકોરજીના જ્યારે આપણે શ્રૃંગાર કરતા હોઈએ ત્યારે ઠાકોરજીના શ્રૃંગાર માટે મીણની જરૂર પડે। મીણને પુષ્ટિ સંપ્રદાયમાં લગાવ કહેવામાં આવે છે। લગાવ। ઠાકોરજીના હડપચીએ હીરો, તિલક, અહીંયા કુંડલ ધરાવવાના હોય, જે શ્રૃંગાર ધરાવવાના હોય તો લગાવની જરૂર પડે। મીણ એટલે લગાવ, ઠાકોરજી પ્રત્યેનું એટેચમેન્ટ। આવો લગાવ જેને ભગવાન સાથે થયો એને પછી સંસારની નિંદા કે સ્તુતિ કઈ અસર ન કરે। તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ
भक्तिमान में प्रियो नर। भगवान भगवत गीता में कहे दुखेषु अनुद्विग्न मनाः सुखेषु विगत स्पृह। દુઃખમાં જેનું મન ઉદ્વિગ્ન ન થાય અને સુખમાં જે સ્પૃહા ન કરે. આપણા આ ગ્રંથો આપણને જીવતા શીખવાડે છે. કથમ ઇતિ કથા, કઈ રીતે મારે સંસારથી મુક્ત થવું, કઈ રીતે જીવને ભગવાનથી જુદા પડવું પડ્યું. ઈશ્વરનો અંશ છે જીવ, ईश्वर अंश जीव अविनाशी। ईश्वर अंश जीव अविनाशी। चेतन मल सहज सुखरा। सो माया बस भयउ गोसाई। सो माया बस भयउ गोसाई। बंध्यो